તો આવા તમારા જૂના ગીતો સાંભળેલા હોય તો એના ઉપર તમે ભજન ધૂન કોઈ પણ એની અંદર ધૂન કમ્પોઝિશન કરી શકો છો. હમ ચાહને વાલે હૈ તેરે. નમસ્કાર, જય માતાજી, જય સિયારામ મિત્રો. આજે એક સુંદર મજાની ધૂન ઉપર આપણે ભજન અહીંયા ગાવાની કોશિશ કરીશું. કયા ગીતની ધૂન છે આપને ખ્યાલ હોય તો જણાવજો, હું તમને જણાવું થોડી વારમાં. પ્રથમ આપણે એક ભજન ગાઈએ. ભજનનું નામ છે જો આનંદ સંત ફકીર કરે. લતાજીના ગાયેલા ગીતની ધૂન ઉપર આપણે બેસાડવાની કોશિશ કરી છે. તો ચલો આપણે સાંભળીએ. જો આનંદ સાધુ ફકીર કરે वो आनंद नहीं सुख दुख में समता साध रहे कुछ खौफो नहीं जागीरी में जो आनंद साधु फकीर करे. હવે આપણે આનો અંતરો લઈશું. हर रंग में सेवक रूप रहे अमृत जल कायो को रहे. हर रंग में सेवक रूप रहे अमृत जल कायो को रहे अमृत जल कायो को रहे. भल छाव मिले या धूप रहे भल छाव मिले या धूप रहे और रहे सदा मस्त फकीर में जो आनंद साधु फकीर करे वो आनंद नहीं हमें जो હવે આપણે કયા ગીતની ધૂન ઉપર આ ભજન કમ્પોઝિશન કર્યું એટલે બેસાડ્યું છે એ આપણે જણાવું છું. અને આપણી આ વાગે છે એસ જે ગઢવી યુટ્યુબ ચેનલની તાલકીટ છે. આ તાલકીટ તમારે લેવી તો આપેલા વોટ્સઅપ નંબર ઉપર મેસેજ કરીને સંપૂર્ણ એની માહિતી મેળવી શકો છો. હજારો લોકોએ લીધી છે. ટૂંકમાં તમારે તબલાવાળાને બોલાવવાની જરૂર ન પડે ઘરે બેઠા રિયાઝ કરવા માટે. બરાબર. હવે આપણે જોઈએ કયા ગીતની ધૂન હતી. गैरों पे करम अपनों पे सितम ए जाने वफा ये जुल्म रहने दे अभी थोड़ा सा भरम ए जाने वफा ये जुल्म कर एनो अंतरो. हम चाहने वाले हैं लेकिन यूं ही हमको सताना ठीक नहीं. हम चाहने वाले हैं तेरे यूं ही हमको सताना ठीक नहीं. यूं ही हमको सताना ठीक नहीं. La 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 la. गैरों पे करम अपनों पे सितम. તો આવા તમારા જૂના ગીતો સાંભળેલા હોય તો એના ઉપર તમે ભજન ધૂન કોઈ પણ એની અંદર ધૂન કમ્પોઝિશન કરી શકો છો. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આગલા નેક્સ્ટ વિડીયો મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ. એસ જે ગઢવીના રામ રામ.